વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત અસામા વિદ્યાલયમાંથી હું ચેતનભાઈ ડૉક્ટર. આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં પ્રકરણ 11 એનો વિડીયોનો ભાગ નંબર 2 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. આની પહેલાના ભાગમાં આપણે સ્થળાંતર એટલે શું અને સ્થળાંતરને કારણે થતા ફાયદા ગેરફાયદાઓની વાત કરી હતી, બરાબર. અને એ ઉપરાંત આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય અને અપાકર્ષણ સ્થળાંતર કોને કહેવાય, એ સ્થળાંતરના પ્રકારોની પણ આના આગળના વિભાગની અંદર આના આગળના વિડીયોમાં મેં રજૂઆત કરી હતી કે સ્થળ આધારિત સંચાર સ્થળાંતર થતું હોય છે અને કારણ આધારિત સ્થળાંતર થતું હોય છે. સ્થળ આધારિત સ્થળાંતરમાં આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એમ બે ભાગ પડે છે અને કારણ આધારિતમાં આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર ભાગ પડે છે. ત્યાં સુધીની આપણે વાત કરી હતી અને આ ચાર મુદ્દા મેં તમને સમજાવેલા હતા. સ્થળાંતરના કારણો વિશે પણ આપણે વાત કરી હતી. હવે બીજો જે મુદ્દો છે ભાગ 2 વિડીયોનો, એમાં સ્થળાંતરની અસરો. તો સ્થળાંતરની હંમેશા બે પ્રકારે અસરો હોય છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય છે એવી રીતે અહીંયા સ્થળાંતરની અસરો પણ બે પ્રકારમાં હોય છે: હકારાત્મક સ્થળાંતર અને નકારાત્મક સ્થળાંતર. હકારાત્મક એટલે કે પોઝિટિવ અને નકારાત્મક એટલે નેગેટિવ. એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સ્થળાંતરની અસરો એ કેવી રીતે આપણા લાભમાં છે. તો હકારાત્મક અસરોની અંદર વિવિધ આર્થિક ક્ષેત્રો, વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ સમગ્ર દેશ માટે ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય છે. સ્થળાંતર હંમેશા માણસ શેના માટે કરતો હોય છે? પોતાના ફાયદા માટે અને સાથે સાથે દેશનો વિકાસ થાય એના માટે સ્થળાંતર થતું હોય છે. તેની હકારાત્મક બાબતમાં સૌથી પહેલી બાબત આવે છે આવકમાં વૃદ્ધિ. જ્યારે વ્યક્તિ ગામડામાંથી શહેરમાં પ્રવેશ કરે છે તો એની પાછળ આપણે જોયું આકર્ષણ સ્થળાંતરનો જે પ્રકાર જોયેલો, તેમાં આવકની વૃદ્ધિ કરવાના હેતુથી ખાસ કરીને માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો જોવા મળે છે. તો પોતાની આવકમાં તો વૃદ્ધિ થાય છે પણ સાથે સાથે દેશની આવકમાં પણ વૃદ્ધિ થાય છે. તો આવકમાં વૃદ્ધિ એ સ્થળાંતરની એક પોઝિટિવ એટલે કે હકારાત્મક અસર કહી શકાય. એ લોકો જે કમાણી કરે છે એ કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને મોકલે છે જે ગામડાઓમાં રહે છે અને એ કુટુંબના સભ્યોના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે. એ ઉપરાંત જે રકમ બચે છે તો એ લોકો પોતે કૃષિમાં રોકાણ કરે છે. તો કૃષિ પણ નવી ટેકનોલોજી પ્રમાણે કૃષિમાં રોકાણ વધવાને કારણે કૃષિનું પણ ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. ગામડાના લોકો આવી આવકનો કેટલોક ભાગ ધંધા તેમજ વ્યવસાયમાં પણ રોકતા જોવા મળે છે, જેના પરિણામે ગામડામાં કૃષિ સંલગ્ન ઉદ્યોગ ધંધા તેમજ વ્યવસાય વિકસેલો જોવા મળે છે. જે કૃષિના અનુરૂપ બીજા ઉદ્યોગો છે, નાના પાયાના ઉદ્યોગો છે કે લઘુ ઉદ્યોગો છે, એ કૃષિને જે અનુરૂપ છે એવા ઉદ્યોગોની અંદર એ લોકો રોકાણ કરે છે. બીજી બાબત છે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. દેશમાં જે લોકો વિદેશમાં જાય છે અહીંયાથી કમાણી કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરે છે, એ લોકો શું કરે છે કે ત્યાંની કમાણી અહીંયા આપણા દેશમાં લાવે છે. કારણ કે મોટાભાગની કમાણી એ લોકો બચત કરે છે અને બચત સ્વરૂપે એ લોકો એ જે મૂડી રોકાણ કરે છે એ જે દેશમાં ગયા હોય છે ત્યાં મૂડી રોકાણ નથી કરતા, પણ ત્યાં કરે છે પોતાના દેશમાં મૂડી રોકાણ કરે છે. પોતાના વ્યક્તિઓને એ પૈસા મોકલે છે અને એવી રીતે દેશમાં અન્ય દેશનું ઊંડિયામણ આપણા દેશમાં આવે છે. એટલે કે વિદેશી ઊંડિયામણ પણ આપણા દેશમાં વધે છે. દેશમાં વિદેશી ચલણની અનામતોમાં વધારો થવાથી દેશના આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થવા પામી છે. 1991ના આર્થિક સુધારાઓના પરિણામે સ્થળાંતરને વેગ મળ્યો છે અને વેગ મળવાથી દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ સતત વધતો ગયો છે, જેથી ભારતનો આર્થિક વિકાસ ઝડપી બન્યો છે. તો આ બંને વસ્તુ એને આપણે હકારાત્મક તરીકે ગણીએ છીએ. હવે સ્થળાંતરની નકારાત્મક બાબતો કઈ કહી શકાય તો એની હવે વાત કરીએ કે ભાઈ આની કેટલીક ખરાબ અસરો પણ છે, કેટલીક નકારાત્મક બાબતો પણ છે. કઈ તો અનિયંત્રિત શહેરીકરણ. શહેરીકરણની અંદર એટલું બધું શહેરીકરણ થયું છે કે અનિયંત્રિત થઈ ગયું છે. જે માળખાકીય સુવિધાઓ છે એ અમુક વસ્તી સુધી પહોંચી શકે એની જગ્યાએ શહેરીકરણ એટલું બધું થઈ ગયું છે, વસ્તીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે જેને કારણે આપણે એમ કહી શકીએ કે નિયંત્રણ, શહેરનું જે નિયંત્રણ હોય એ નિયંત્રણ ગુમાવી દીધું છે.
એટલે આપણે એને અનિયંત્રિત શહેરીકરણ તરીકે ઓળખીએ છીએ. અલ્પ વિકસિત, અકુશળ, અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાના ગરીબ લોકો શહેરોમાં સ્થળાંતર કરે છે, જેને પરિણામે અનિયંત્રિત શહેરીકરણની સમસ્યા ઉદ્ભવે છે. ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં રહેવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં અનિયંત્રિત વધારો થયો છે. બીજી બાબત છે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ. માળખાકીય સુવિધાઓ કઈ કઈ કહેવાય? તો કે ભાઈ વીજળી છે, પાણી છે, આરોગ્ય છે, શિક્ષણ છે. આ બધી બાબતોને આપણે માળખાકીય સુવિધાઓ તરીકે ઓળખીએ છીએ. પૂરતા પ્રમાણમાં પાણી, ડ્રેનેજ એટલે કે ગટર વ્યવસ્થા, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શૌચાલયો, શિક્ષણ, શાળા, આરોગ્ય વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જવાય છે, કારણ કે વસ્તીનું પ્રમાણ વધી જાય છે. જેટલા પ્રમાણમાં વ્યવસ્થા કરી શકાય એટલી વસ્તી કરતાં જ્યારે વસ્તીનું પ્રમાણ ખૂબ ઝડપથી વધે ત્યારે આ આંતરમાળખાકીય સગવડો એ તાત્કાલિક ધોરણે આપણે એમને આપી શકતા નથી, કે જેને કારણે માળખાકીય સુવિધાઓના પ્રમાણમાં પણ ગડબડ ઊભી થાય છે અને અપૂરતી પરિસ્થિતિના કારણે આરોગ્યની ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. ગરીબ વર્ગ અનેક ગંભીર બીમારીઓનો ભોગ બનતા જોવા મળે છે, કારણ કે આવી પરિસ્થિતિના કારણે માળખાકીય સુવિધાઓ ન મળવાના કારણે એ લોકો જે વસવાટ કરે છે એ પણ ગંદી જગ્યાએ વસવાટ કરે છે અને એને કારણે એ લોકોનું આરોગ્ય પણ ડહોળાય છે. ત્રીજી બાબત છે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા. જેમ આપણે વાત કરી કે ભાઈ વસ્તીની ગીચતા શહેરોમાં એટલી બધી વધી જાય છે કે એ લોકો સારા વિસ્તારોમાં તો રહી શકતા હોતા નથી. એના કારણે શું થાય છે કે શહેરના છેવાડા પર જે શહેરનો જે છેવાડાનો ભાગ હોય એ શહેરના છેવાડાના ભાગે એ લોકો રહે છે, જ્યાં પૂરતી માળખાકીય સુવિધાઓ પણ એમને પ્રાપ્ત થતી નથી. એટલે કે જે શૌચાલયો છે, વીજળી છે, પાણી છે, ડ્રેનેજ વ્યવસ્થા છે એ વગેરે જળવાતી નથી, જેના કારણે એ લોકો જ્યાં રહેતા હોય એની આજુબાજુના ભાગમાં પ્રદૂષણ ઊભું થાય છે અને પર્યાવરણ ઉપર અસર ઊભી કરે છે. એ ઉપરાંત સામાજિક દૂષણોની વાત કરીએ તો દરેક વ્યક્તિ એ શૈક્ષણિક રીતે એટલો યોગ્ય હોતો નથી. આકર્ષાઈને આવકમાં વૃદ્ધિ થવાના કારણે પૈસાનું આકર્ષણ જોઈને શહેરમાં તો આવી જાય, પણ એને કોઈ કામ મળતું નથી. પોતે જે ઈચ્છાથી, પોતે જે હેતુથી શહેરમાં આવ્યો હોય છે પણ એ પ્રમાણેનું કામ નથી મળતું, એટલે શું કરે છે કે લૂંટફાટ, ચોરી વગેરે જેવા અસામાજિક કાર્યો તરફ વળે છે. જ્યારે માણસને કામ ધંધો કશો મળે નહીં ત્યારે એ શું કરે કે ભાઈ શહેરની અંદર ચોરી, લૂંટફાટ જેવા પ્રશ્નો વધુ ને વધુ બને છે, કારણ કે એટલું શિક્ષણ એમની પાસે હોતું નથી કે એમને યોગ્ય પ્રકારની નોકરી મળે. સ્થળાંતરના પરિણામે પ્રજા વચ્ચે ભાષા, સંસ્કૃતિ, રહેણીકરણી વગેરેને કારણે સામાજિક સંઘર્ષો પણ ઊભા થાય છે. તો આવી રીતે સામાજિક દૂષણો ફેલાવવાનું કાર્ય પણ જ્યારે વસ્તીનું પ્રમાણ વધી જાય એ શેના કારણે વધે છે? સ્થળાંતરના કારણે વધે છે. તો વધુ પડતું સ્થળાંતર અને અયોગ્ય પ્રજા એ સંદર્ભમાં કહીએ કે એમની પાસે પૂરતું શિક્ષણ નથી, પૂરતું કૌશલ્ય નથી, એને કારણે શહેરની ચકાચોંધ જોઈને આવી તો જાય છે પણ પછી એ લોકો એને વફાદાર બનતા નથી, એને ચોરી લૂંટફાટ જેવા પ્રશ્નો ઊભા થાય છે અને પરિણામે આખા શહેરનું વાતાવરણ બગડે છે. તો આ છે સ્થળાંતરની અસરો, હકારાત્મક અને નકારાત્મક. હવે વાત કરવાની છે શહેરીકરણ. જેમ સ્થળાંતર, મુખ્ય પ્રશ્ન શું છે કે સ્થળાંતર થવાને કારણે શહેરીકરણ પ્રાપ્ત થતું જોવા મળે છે. સ્થળાંતર ગામડાઓમાંથી શહેરોમાં અને શહેરોમાંથી વિદેશોમાં જે સ્થળાંતર થાય છે તો એ જે સ્થળાંતર ગામડામાંથી શહેરોમાં થયું એને આપણે શહેરીકરણ તરીકે ઓળખીએ છીએ. શહેરીકરણ કોને કહેવાય? તો કે ભાઈ શહેરીકરણ એ સામાજિક આર્થિક પ્રક્રિયા છે જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે, જે નગર કે શહેરમાં પરિણમે છે. આ ખ્યાલને નગર કે શહેરમાં વસ્તીના સ્તરના કેન્દ્રીકરણ તરીકે પણ અર્થઘટન કરી છે. હવે એની વ્યાખ્યા જોઈએ તો 1951માં શહેર કે નગરની વ્યાખ્યા ઘણી ઉદાર હતી, પરંતુ 1961માં નગર કે શહેરની વ્યાખ્યા ચુસ્ત અપનાવાઈ. 1971, 1981, 1991 અને 2001 જે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે એની વ્યાખ્યાના આધારે અહીંયા કેટલાક મુદ્દા આપ્યા છે જેને શહેરીકરણ સમજવા માટે, શહેરીકરણની વ્યાખ્યા સમજવા માટે તમને વધારે ઉપયોગી થશે.
કયા કયા મુદ્દાઓ કે એવા બધા વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ, નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી વગેરે હોય એને શહેર તરીકે ઓળખવામાં આવે છે. એવા બધા અન્ય વિસ્તારો કે જ્યાં નીચેના 3 માપદંડોનું પાલન થતું હોય. કયા? કે એક તો 5000 કરતાં વધુ વસ્તી ધરાવતું હોય એને આપણે શહેર કહીએ છીએ. 75% કે તેથી વધુ કાર્યશીલ પુરુષ વર્ગ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતું હોય. શહેરની વ્યાખ્યામાં મુખ્યત્વે શું છે કે 5000 કરતાં વધુ વસ્તી હોય. બીજું, કૃષિ ક્ષેત્ર સિવાયના જે ક્ષેત્રો છે, સેવા ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, એ બંને ક્ષેત્રોમાંથી 75% કરતાં વધુ કમાણી એ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી હોય અને વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર 400 કે તેથી વધુની હોય એને શહેર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર નહીવત હતો. ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી કારણ કે એ વખતે બ્રિટિશરો શહેરીકરણ થવા દેતા નહોતા. પરંતુ આઝાદી બાદ ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું અને સેવા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના કારણે એ જે નીતિ અપનાવી એને કારણે શહેરીકરણ અસ્તિત્વમાં આવ્યું છે. હવે શહેરીકરણના કેટલાક આંકડાઓ છે. પાના નંબર 136 ઉપર આપ જુઓ પુસ્તકની અંદર કે ભારતમાં શહેરીકરણના વલણો જોઈશું તો 1961માં શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ 17.97 એટલે કે લગભગ 18% જ હતું, જે 1971માં લગભગ 19.91 એટલે કે 20% જેવું થયું. 1981માં 23.34% થયું. એવી રીતે 2011માં 31.16% અને અત્યારે લગભગ 26%ની આજુબાજુ આ ધોરણ છે કે શહેરો હજુ પણ ગામડાઓમાં વસ્તીનું પ્રમાણ વધારે છે અને શહેરીકરણ એટલા પ્રમાણમાં થયું નથી. તે છતાં આપણા દેશની વસ્તીના પ્રમાણમાં ઘણું બધું શહેરીકરણ થયું છે એવું આપણે કહી શકીએ. હવે આપણે જેમ સ્થળાંતરની અસરો જોઈ હતી હકારાત્મક અને નકારાત્મક, એવી જ રીતે શહેરીકરણની અસરો પણ હકારાત્મક અને નકારાત્મક એ બે પ્રકારના પડે છે. હકારાત્મક એટલે કે જે આપણને અને આપણા દેશને મદદરૂપ થાય છે એવી જે અસરો છે એને આપણે હકારાત્મક એટલે કે પોઝિટિવ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ અને નકારાત્મક એટલે કે જે આપણા દેશને, આપણા શહેરને નુકસાન કરતા છે, આર્થિક વિકાસમાં અવરોધરૂપ છે, એને આપણે નકારાત્મક બાબતો કહીએ છીએ. તો એક પછી એક આ મુદ્દાની પણ આપણે ચર્ચા કરીશું કે હકારાત્મકમાં કઈ કઈ બાબતો આવે છે. તો માળખાકીય સુવિધાઓમાં વધારો થાય છે. શહેરીકરણ થવાને કારણે માળખાકીય સુવિધાઓ કઈ છે કે ભાઈ વીજળી, શિક્ષણ, આરોગ્ય વગેરે અનેક વસ્તુઓ, પાણી, ડ્રેનેજ વ્યવસ્થા, એ બધી વસ્તુઓને માળખાકીય સુવિધાઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સ્થળાંતરને કારણે શહેરીકરણ ઉદ્ભવે છે તો શહેરની અંદર વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરેને પણ આપણે માળખાકીય સુવિધાઓ કહીએ છીએ. તો એ સુવિધાઓમાં વધારો થાય છે. શહેરમાં લોકો આવવાને કારણે ગામડામાં જે લોકો ખેતી ઉપર નભે છે અને એને કારણે જે પ્રચંડ બેકારીનો ભોગ બને છે એની જગ્યાએ શહેરોમાં આવવાને કારણે એ લોકોની આવકમાં વધારો થાય છે, જેને કારણે ગરીબીમાં ઘટાડો થાય છે. સાંસ્કૃતિક રીતે વિકાસ થાય છે. જે અંધશ્રદ્ધા અને જૂની વાતોમાં અને જૂની બધી માન્યતાઓમાં જે લોકો જીવતા હોય છે એ લોકોનો સાંસ્કૃતિક રીતે વિકાસ થાય છે. તમે જોજો ગામડામાં રહેતો માણસ હશે તો ગામડી ભાષા જ બોલશે, પણ જો અમુક વર્ષ સુધી શહેરમાં આવી જશે તો શહેરમાં જે પ્રમાણેનું ઘડતર છે, શહેરમાં જે રીતની બોલી છે, જે રીતનો પહેરવેશ છે, એ બધી વસ્તુને અપનાવશે અને એનો સાંસ્કૃતિક વારસો વિકાસ પણ વધારે સારી રીતે થશે. અત્યાધુનિક આરોગ્યની સેવાઓ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો આપણા શહેરોમાં જોવા મળે છે. એટલે કે એક જ જગ્યાએ નાનામાં નાના રોગથી માંડીને મોટામાં મોટા અસાધ્ય રોગો જે છે એની પણ સારવાર એક જ છત્ર હેઠળ એક જ જગ્યાએ થતી હોવાથી એવી અત્યાધુનિક આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થાય છે. ગામડાઓમાં આવી સેવાઓ મળતી નથી. એમાં માંડ સામાન્ય દવાખાનું માંડ હોય છે, જ્યારે અહીંયા મોટી હોસ્પિટલો હોય છે, જેમ કે ઝાયડસ છે, સાલ હોસ્પિટલ છે, એવી અનેક હોસ્પિટલો છે કે જે અત્યાધુનિક આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે. તો આ લાભ પણ શહેરીકરણના કારણે આપણને મળે છે. આધુનિક વિચારસરણી
માણસ શહેરમાં આવવાના કારણે આધુનિક બની જાય છે. ગામડામાં રહેનારો માણસ ગમે તે વસ્તુથી એ ચલાવી લેતો હોય છે, પણ શહેરમાં આવે છે તો એની વિચારસરણી પણ કેવી બને છે? આધુનિક બને છે. એ રીતની એની જેવી રીતની કમાણી એની થાય છે એવી રીતે એ આધુનિક અર્થવ્યવસ્થા, આધુનિક વિચારસરણીને પણ અપનાવે છે. અને ઊંચું જીવન ધોરણ, માણસની આવક વધે છે એટલે સાથે સાથે એનું જીવન ધોરણ પણ કેવું બને છે? ઊંચું બને છે. જીવનની જે ભૌતિક ગુણવત્તાઓ છે એ ગુણવત્તાઓમાં વધારો થાય છે. નકારાત્મક બાબતોની આપણે વાત કરીશું. તો નકારાત્મક બાબતોમાં આર્થિક અસમાનતા ઊભી થાય છે. કેવી રીતે? કે ભાઈ જ્યારે લોકો શહેરીકરણ એટલું બધું અપનાવે છે કે એના કારણે એમનું જે બૌદ્ધિક સ્તર હોવું જોઈએ એ બૌદ્ધિક સ્તર પણ પૂરતું ન હોય અને એ લોકો શહેરોમાં આવે છે, તો એને કારણે જે ધંધો વ્યવસાય કરનાર જે માલિકો છે, જે શૈક્ષણિક વર્ગ છે, એમની આવકોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. અને જે લોકો શૈક્ષણિક રીતે પછાત છે, જેને પાસે કોઈ પ્રકારનું કૌશલ્ય નથી, ફક્ત મજૂરી કરવા આવે છે, અભણ અને ગરીબ વર્ગ છે, શ્રમિક વર્ગ છે, જેમને મજૂરી સિવાય કોઈ પણ કાર્ય, કૌશલ્યવર્ધક કાર્ય આવડતું ન હોવાથી તેઓની આવક ખૂબ જ નીચી રહે છે. એટલે જે આવકની અસમાનતા છે એ ગામડા કરતાં શહેરોમાં આપણને વધારે જોવા મળે છે. કારણ કે શહેરોમાં મોટાભાગે ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ તરફ વળેલા લોકો એ સૌથી વધારે પ્રમાણમાં હોય છે, એટલે એ લોકોનું વર્ચસ્વ વધારે હોય છે, એમની કમાણી વધારે હોય છે. જ્યારે સામે જે વર્ગ છે એ અભણ વર્ગ છે, કૌશલ્ય એમનામાં છે નહીં, એટલે ફક્ત મજૂરી કરે છે, તો એમની આવકનું પ્રમાણ નીચું રહે છે. એટલે આવકની અસમાનતા ઊભી થાય છે, જેના કારણે આર્થિક અસમાનતા જોવા મળે છે. સામાજિક અસમાનતા, ધનિક અને શિક્ષિત વર્ગ આધુનિક વિચારસરણી ધરાવે છે, જ્યારે અશિક્ષિત ગરીબ વર્ગ રૂઢિચુસ્ત કુંઠિત વિચારસરણીનો ભોગ બનેલો જોવા મળે છે. તો આ સામાજિક અસમાનતા આ બંને પક્ષ વચ્ચે આપણને જોવા મળે છે. ગંદા વસવાટનો પ્રશ્ન, ગામડામાંથી શહેરોમાં આવતા શહેરી સમાજનો મજૂર વર્ગ ગરીબાઈના કારણે પાકા મકાનોમાં રહેવાની આર્થિક ક્ષમતા ધરાવતો હોતો નથી. તેના કારણે ફરજિયાતપણે દૂરના વિસ્તારોમાં ના છૂટકે ગંદા ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં રહેવાનું થતું હોય છે, જેને કારણે ગંદા વસવાટનો પ્રશ્ન ઊભો થાય છે. કાયદા વ્યવસ્થાની સમસ્યા, કે અનિયંત્રિત શહેરીકરણના લીધે શહેરમાં વસ્તી વિસ્ફોટ થાય છે અને વસ્તી વિસ્ફોટ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. માથાદીઠ વાહનની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થાય છે અને એના કારણે અહીંયા પ્રદૂષણ ફેલાય છે અને પ્રદૂષણ ફેલાય છે એટલે ગંદા વસવાટનો પ્રશ્ન ઊભો થાય છે. બરાબર. કાયદો વ્યવસ્થાની સમસ્યા પણ સર્જન થતું આપણને જોવા મળે છે. એનું કારણ શું છે કે જે લોકો પાસે રોજગારીની પૂરતી તકો નથી, જેનું આપણે અહીંયા પણ વાત કરી કે કાયદાકીય જે બાબતો છે તેના સામાજિક દૂષણોની અંદર આપણે બધાને ચર્ચ્યું કે ભાઈ સ્થળાંતર થવાના કારણે જે લોકો પાસે કૌશલ્ય નથી, જે લોકો આમ શહેરની ચકાચોંધ જોઈને આવી ગયા હોય છે, એ લોકોને છેવટે કામ નથી મળતું એટલે એ લોકો ચોરી લૂંટફાટ તરફ પડે છે. એવી જ રીતે અહીંયા પણ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ત્યારે જ ઊભી થાય છે કે વધુ પડતી વસ્તી અહીંયા આવી જાય છે, એમની પાસે કોઈ પ્રકારનું જ્ઞાન નથી અને કોઈ પણ પ્રકારનું હલકું કામ કરવા માટે લોકો તૈયાર નથી, મજૂરી કરવા માટે તૈયાર નથી, તો એના માટે થઈને એ લોકો ચોરી લૂંટફાટનું શરણું સ્વીકારે છે અને એને કારણે કાયદો અને વ્યવસ્થા જોખમાય છે. આંતરમાળખાકીય સુવિધાઓનો પ્રશ્ન, એટલે કે રસ્તા, રોડ રસ્તા, પરિવહન, જેમ કે આપણે BRTS, AMTSની વાતો કરીએ તો જો શહેરીકરણમાં વસ્તીનું પ્રમાણ એકદમ વધી જાય તો એ સગવડો પણ એકદમ અગવડ બની જતી હોય છે. વીજળીનું પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ એ પણ પૂરતા પ્રમાણમાં આપી શકાતું નથી. તો આવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં સ્થાનિક વહીવટીતંત્ર પણ નિષ્ફળ જાય. કારણ કે એક લિમિટ કરતાં વસ્તીનું પ્રમાણ જ્યારે વધી જાય તો એવી ગીચતા ઊભી થાય કે જેના કારણે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકાતી હોતી નથી અને એના કારણે ગમે તેટલું સારું વહીવટીતંત્ર હોય તો એ પણ નિષ્ફળ જતું જોવા મળે છે. પર્યાવરણના પ્રદૂષણો, કે ભાઈ પર્યાવરણ, શહેરીકરણ એટલે ઔદ્યોગિકરણનું પરિણામ હોવાથી શહેરોમાં અનેકવિધ ઉદ્યોગો સ્થપાયા હોવાથી દરેક પ્રકારના પ્રદૂષણ અનિયંત્રિત રીતે વધે છે. કારણ કે ઉદ્યોગ ક્ષેત્ર આવે એટલે કેમિકલ ફેક્ટરીઓ પણ આવે અને કેમિકલ ફેક્ટરીઓમાંથી જે ગંદુ પાણી હોય છે એ રોડ ઉપર, રસ્તા ઉપર છોડવામાં આવતું હોય છે.
એ ઉપરાંત વસ્તીનું પ્રમાણ વધે એટલે ઝૂંપડપટ્ટીઓનું પ્રમાણ પણ વધે છે. એ બધું વધવાના કારણે પ્રદૂષણ વધારે પ્રદૂષિત થાય છે. જે પ્રદૂષણ સમસ્યાઓ વધુને વધુ ઘેરી બને છે. ગંદકીની ગંભીર સમસ્યા પણ માનવીના સ્વાસ્થ્ય પર એની અસર જોવા મળે છે. દાખલા તરીકે અડધાથી વધુ વસ્તી ચામડી અને શ્વસન તંત્રના રોગોથી પીડાતી જોવા મળે છે. જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વસવાટ હશે ત્યાં તમે જોશો તો ખાસ કરીને ત્યાં જે ધુમાડા ઉત્પન્ન થાય છે, ગંદુ પાણી જે બજારમાં રોડ ઉપર જે નાખવામાં આવે છે, અથવા તો વસવાટને કારણે જે ગંદકી ફેલાય છે, તો એ બધાના કારણે લોકોને શું થાય છે, જે આવા વિસ્તારોમાં રહેતા હોય તેવા લોકોને ચામડીના રોગો અને શ્વસન તંત્રના એટલે કે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતી આપણને જોવા મળે છે. તો આ બધી શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો છે. એના પછીના જે બે મુદ્દા છે જે આપણા સિલેબસમાં છે નહીં એટલે આપણે એનો આગળ અભ્યાસ કરતા નથી. શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો અને આંતરમાળખાકીય સેવાઓ એ બે મુદ્દા આપણા ચેપ્ટરમાં છે. હવે સ્વાધ્યાયની વાત કરીએ તો પહેલું જે આપણું વિભાગ પહેલો જે વિડીયો હતો એમાં પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાયમાંથી અને પ્રશ્ન નંબર 2 આપ્યા હતા મેં કે બહુવિકલ્પવાળા પ્રશ્નો અને એક વાક્યમાં પ્રશ્નનો ઉત્તર આપો. હવે પ્રશ્ન 3 સ્વાધ્યાયના પ્રશ્ન 3 પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 બહુવિકલ્પ અરે વિસ્તૃત પ્રશ્ન ના જવાબો લખવા. આ લખીને તમારે તમારા વિષય શિક્ષક શ્રી જે હોય એમને આ હોમવર્ક તમને વિડીયો પ્રાપ્ત થાય એટલે તમારે એમને આ બતાવી દેવાનું છે. પરીક્ષાની અંદર આની પહેલાં જ મેં ચર્ચા કરી હતી કે આમાંથી એક માર્કના 2 પ્રશ્ન પૂછાય છે અને 5 માર્કના પણ 2 પ્રશ્ન પૂછાય છે. એટલે કુલ આની અંદર 12 માર્કનું વેઇટેજ છે આ પ્રકરણનું. એટલે એ રીતે તમારે અભ્યાસ કરવાનો છે. મોટા પ્રશ્નોમાંથી એક સ્થળાંતરને લગતો પ્રશ્ન અને બીજો શહેરીકરણને લગતો પ્રશ્ન. ખાસ કરીને સ્થળાંતરની અસરો અને એટલે અસરો પૂછાય 5 માર્કમાં તો તમારે હકારાત્મક અને નકારાત્મક એ બંને લખવાની છે અને સમજાવવાની. એવી જ રીતે શહેરીકરણનો અર્થ અને શહેરીકરણની અસરો પૂછાય તો હકારાત્મક અને નકારાત્મક એમ બંને દર્શાવવાની છે. તો જ તમને પૂરા 5 માર્ક મળે. અહીંયા મારો હું વિડીયો સમાપ્ત કરું છું અને આ પ્રકરણ પણ આપણું પૂરું થાય છે. આની સાથે આપણો સિલેબસ પણ પૂર્ણ થાય છે. 100% સિલેબસ તમારી આ જે પ્રથમ કસોટી છે એમાં 100% સિલેબસ છે એટલે કે જે 30% બાદ કર્યો છે તે સિવાયના બધા જ ચેપ્ટરોનો તમારો અભ્યાસ કરવાનો છે અને જે મુદ્દા બાદ કરેલા છે સરકારે એનો અભ્યાસ કરવાનો નથી. તે સિવાય 100 માર્કનું પેપર તમને પૂછાશે. બરાબર. થેન્ક યુ.